हाय केम छो दर्शक मित्रों અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરકારની એક યોજના વિશે મિત્રો। તો આ યોજનાનું નામ છે ગ્રો ગ્રીન યોજના 2024 મિત્રો, જેનું બીજું નામ તમે કહી શકો છો ઇલેક્ટ્રિક બાઇક સબસિડી યોજના મિત્રો। જેમાં આજે આપણા આ યોજના શું છે મિત્રો, તો આપણા જે ઇલેક્ટ્રિક વાહનો આવે છે, ટુ વ્હીલર આવે છે, એની ખરીદી ઉપર જે એ સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે, સહાય આપવામાં આવે છે મિત્રો। તો આ છે આપણી ગ્રો ગ્રીન યોજના 2024 મિત્રો। તો એના વિશે વધુ માહિતી મેળવી મિત્રો કે આ ગ્રો ગ્રીન યોજના છે મિત્રો, એની હેતુ શું છે મિત્રો, તો જાણીએ મિત્રો। તો ભારત સરકાર દ્વારા છે એ ગ્રીન ઇન્ડિયા ભાગરૂપે ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધે તથા ઇંધણની બચત થાય મિત્રો, અને તે ઉદ્દેશથી બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા જે કામદારો છે, ઔદ્યોગિક કામદારો છે અને આઈટીઆઈના જે વિદ્યાર્થીઓ છે, આ મિશનમાં ભાગીદાર બનાવવા માટે ગો ગ્રીન યોજના ગુજરાત યોજના અંતર્ગત અમલ મૂકવામાં આવી છે મિત્રો। અને એના હેતુ જોઈએ મિત્રો, તો આ યોજના હેઠળ જે બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન સબસિડી માટે ખરીદી માટે સબસિડી પૂરી પાડવામાં આવે છે, અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરી શકાય અને પ્રદૂષણમાં જે છે ઘટાડો કરી શકાય મિત્રો। આ યોજના હેઠળ બેટરી સંચાલિત જે દ્વિચક્રી વાહનો આવે છે મિત્રો, એનો વપરાશ પ્રોત્સાહન આપવામાં આવે છે, અને કામદાર વર્ગ તથા વિદ્યાર્થીઓને આ વાહન ખરીદી પર છે મિત્રો આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો। તો આ એનો હેતુ છે મિત્રો। તો આગળ વાત કરીએ દર્શક મિત્રો કે આ ગો ગ્રીન યોજના છે મિત્રો, એને શું લાભ મળે છે મિત્રો એમાં, તો જાણીએ મિત્રો। તો આ યોજના હેઠળ જે બાંધકામ સાથે જોડાયેલા શ્રમયોગી જે કારખાનામાં કામ કરતા કામદારો છે, આઈટીઆઈમાં જે વિદ્યાર્થીઓ છે, બેટરી સંચાલિત જે દ્વિચક્રી વાહન છે મિત્રો એ ખરીદી શકે છે, અને જેમાં બેટરી સંચાલિત વાહનની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે આ યોજનામાં, અને આ 3 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવી છે મિત્રો। તો આ જે 3 તબક્કા છે, કઈ રીતે જે છે લાભ આપવામાં આવે છે એ પણ જાણીએ મિત્રો। તો જે આઈટીઆઈના વિદ્યાર્થી છે મિત્રો, એમના માટે જોઈએ મિત્રો, તો જે આઈટીઆઈના વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત વાહન ખરીદવા માટે 12,000ની સબસિડી મળે છે, અને બેટરી સંચાલિત દ્વિચક્રી વાહનો વેચાણ બાદ સબસિડીની સીધી જ ડીલરના ખાતામાં જમા થાય છે મિત્રો। એના પછી જે બીજો તબક્કો છે, જે બાંધકામ શ્રમિકો છે, એમના માટે વાત કરીએ મિત્રો, તો બેટરી દ્વારા જે સંચાલિત દ્વિચક્રી વાહનો છે મિત્રો, એ ખરીદવા માટે શોરૂમ કિંમતના 50% અથવા તો 30,000 બેમાંથી જે ઓછું હોય તે રકમ સબસિડી તરીકે મળવાપાત્ર થાય છે મિત્રો, અને આરટીઓ રજિસ્ટ્રેશન ટેક્સ અને રોડ ટેક્સ ઉપર એક વખત સબસિડી મળવાપાત્ર થશે મિત્રો। અને ત્રીજો તબક્કો જાણીએ મિત્રો કે ઔદ્યોગિક કામદારો જે છે મિત્રો, એમના માટે શું સબસિડી મળે છે મિત્રો, તો જે ઔદ્યોગિક કામદારો છે એમને બેટરી સંચાલિત વાહન ખરીદવા શોરૂમ કિંમતના જે 30% અથવા તો જે 30,000 છે, બંનેમાંથી જે ઓછું થતું હશે કિંમતનું એ સબસિડી મળવાપાત્ર થાય છે મિત્રો। તો આજે અલગ અલગ 3 તબક્કા છે, કયા કયા લોકોને કઈ રીતની સબસિડી મળે છે, અલગ અલગ સબસિડી મળે છે મિત્રો। આગળ વાત કરીએ મિત્રો કે આ ગો ગ્રીન યોજના છે મિત્રો, એમાં એના નિયમો અને શરતો શું છે આ યોજનાના, તો એ પણ જાણી લઈએ મિત્રો। તો એક ચાર્જિંગ કર્યા બાદ જે છે 50 કિલોમીટર ચાલી શકે છે તેવા લિથિયમ બેટરીવાળા જે હાઈ સ્પીડવાળા વાહન પર સબસિડી મળવાપાત્ર રહેશે મિત્રો। અને આ યોજના હેઠળ મેઇન ઇન્ડિયા પ્રોજેક્ટ પ્રોત્સાહન આપવામાં બંને વાહનો પર સબસિડી લાભ મળશે મિત્રો। અને આ યોજના હેઠળ જે છે એ ફેમા 2 અને ગેડા જે ગુજરાત એજન્સી ડેવલપમેન્ટની એજન્સી છે મિત્રો, એના દ્વારા માન્ય પ્રાપ્ત કરેલ વિક્રેતા પાસેથી જ અધિકૃત થયેલ હશે એ મોડલ ખરીદી પર સબસિડી આપવામાં આવે છે મિત્રો। અને લાભાર્થીએ શોરૂમમાં સબસિડી રકમ બાદ કરીને ડીલરને વાહનની કિંમત ચૂકવવાની રહેશે મિત્રો। વાહનના વેચાણ પછી જ સબસિડી રકમ શોરૂમ ડીલરના ખાતામાં જ જમા કરવામાં આવશે મિત્રો। એટલે કે શું છે આર્યું, તમારે જ્યારે તમે ખરીદો છો ત્યારે ડીલર જે છે તમને ત્યાં તમે અરજી કરી હોય તો ડીલરને છે તમને આ જે રકમ છે એ કાપીને સબસિડી કાપીને રકમ તમારે ચૂકવવાની રહેશે મિત્રો। આ એના જે છે મિત્રો શરતો અને નિયમો છે। તો આગળ વાત કરીએ દર્શક મિત્રો કે આ યોજનાની અરજી આપણે કરવી હોય તો આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો, તો એની વાત કરી લઈએ મિત્રો। તો સૌથી પહેલાં છે આધાર કાર્ડની નકલ છે મિત્રો, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ છે, લાભાર્થીનો ફોટો છે, આઈટીઆઈના જે વિદ્યાર્થીઓ છે એમના માટે ઓળખપત્ર છે, શ્રમયોગી ઓળખપત્ર જે નિર્માણ કાર્ડની નકલ છે મિત્રો, રેશન કાર્ડની નકલ છે, અને તથા અન્ય સંબંધિત વર્ગના અપલોડ સ્ટેપમાં દર્શાવેલ ડોક્યુમેન્ટ છે મિત્રો। એટલે કે જે તમને બીજા ડોક્યુમેન્ટ માગવામાં આવે તમારે નવા નિયમો પ્રમાણે તો તમારે આપવાના રહેશે મિત્રો। તો આ જે ડોક્યુમેન્ટ છે તમારે આ અરજી કરવા માટે જોઈશે મિત્રો। તો આગળ વાત કરીએ દર્શક મિત્રો કે આ યોજનાની અરજી આપણે કેવી રીતે કરવાની છે મિત્રો, તો આ યોજનાની અરજી મિત્રો આપણે ઓનલાઈન કરવાની છે મિત્રો। તો અરજદારે સૌપ્રથમ તો જે શ્રમયોગી કલ્યાણ બોર્ડની વેબસાઇટ છે મિત્રો, samangujarat.gov.in, એના પર લોગિન કરવાનું રહેશે મિત્રો। એના પછી તમારે એમાં આઈડી બનાવવાની રહેશે, એટલે તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। એના પછી તમારે યુઝર્સ તરીકે નક્કી કરીને તમારે છે એ બધી રજિસ્ટ્રેશન પૂરું કરી દેવાનું રહેશે મિત્રો। એના પછી તમારે જે રજિસ્ટ્રેશન થઈ જાય મિત્રો, એટલે તમારે આઈડી પાસવર્ડ મારીને તમારે એમાં લોગિન કરી દેવાનું। એના પછી તમારે શું કરવાનું છે,
બધી જ જે માહિતી છે તમારે કમ્પ્લીટ ભરી દેવાની છે. તમારી જે પણ માહિતી માગવામાં આવે છે બધી માહિતી તમારે ભરી દેવાની છે મિત્રો, અને નેક્સ્ટ કરી દેવાનું છે. પછી સેવ નેક્સ્ટ કરી દેવાનું છે. એના પછી તમારે જે બધી અરજી માટેની જે વિગતો ખુલી છે અને એના પર પણ તમારે બધી માહિતી ભરી દેવાની છે અને તમારે આગળ પ્રોસેસ કરી જવાની છે. એના પછી તમારા જે બધા આપણે ડોક્યુમેન્ટ જાણે એના તમારે સ્કેન કરીને પછી અપલોડ કરી દેવાના છે મિત્રો, અને અપલોડ કરીને પછી તમારે સેવ નેક્સ્ટ કરી દેવાનું છે મિત્રો. અને એના પછી તમારે શું સબમિટનું ઓપ્શન જોવા મળશે. તમારે આ જે તમારું ફોર્મ ભરાઈ જશે તમારે ચેક કરી લેવાનું, કોઈ ભૂલ નથી, અને પછી એને સબમિટ કરી દેવાનું છે. એટલે તમારું જે છે આ જે ફોર્મ સબમિટ થઈ જશે, અને તમારે છે એની પિન પણ કાઢીને રાખવાની છે મિત્રો. જે પિન તમારે ફોર્મ ભર્યું એની પિન તમારે કાઢીને તમારી પાસે રાખવાની છે મિત્રો. તો આ રીતે તમે આસાનીથી છે મિત્રો આ ગો ગ્રીન જે યોજના છે ઇલેક્ટ્રિક વાહન પર સબસિડી મળે છે એની અરજી કરી શકો છો મિત્રો. એના પછી તમારે જે માહિતી તમારે છે મોબાઈલ ઉપર તમારા જે આધાર કાર્ડમાં નંબર લિંક હશે અથવા તમારો જે નંબર અંદર તમે માર્યો છે એના ઉપર તમને મિત્રો આપણી જે ઇલેક્ટ્રિક વાહનો છે મિત્રો એમની ખરીદી ઉપર સબસિડી મળે છે એની યોજના જેનું નામ છે ગો ગ્રીન, એટલે ગો ગ્રીન યોજના 2024 મિત્રો. તો એની માહિતી મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે યોજનાઓનો લાભ લેતા રહો મિત્રો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.